मिर्ची अखबार नगर। બધાને રાહત મળી, ડેન્ટિસ્ટનું શું? કેન્દ્ર સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ડેન્ટલ સર્વિસીસ એ માત્ર ઇમરજન્સી અને અર્જન્ટ પ્રોસિજર્સમાં જ ચાલુ રાખી શકાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં. ઓલ ડેન્ટલ ક્લિનિક્સ વિલ રિમેન ક્લોઝડ ઇન કન્ટેનમેન્ટ એરિયાઝ. ભારતીય રેલવેએ બહુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જૂનથી 200 નોન એસી ટ્રેન્સ રોજ ચાલશે. ટૂંક સમયમાં ઓનલાઈન બુકિંગ શરૂ થશે. શ્રમિક ટ્રેનો વધારવા આદેશ આપવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પર કોઈ પણ જાતની ટિકિટ્સ વેચાશે નહીં. સાયક્લોન એમ્ફાનની વાત કરીએ તો થોડું વીક પડ્યું છે, પરંતુ હજુ પણ તે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની કેટેગરીમાં આવે છે. જેઈઈ મેઇન્સ માટે રજિસ્ટ્રેશનની તારીખ 24 મે સુધીની છે. એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર સ્ટુડન્ટ્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાતમાં ગુજકેટ કે ગુજસેટ જે કહેતા હોય એ હવે 30મી જુલાઈએ થશે. એનું રિઝલ્ટ લગભગ 10 દિવસ પછી આવે. એના પછી મેરિટ તૈયાર થાય એટલે ઓનલાઈન એડમિશન પ્રોસેસ લગભગ 15 ઓગસ્ટની આસપાસ જ શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેટિવ કામકાજ માટે 33% સ્ટાફ સાથે કામ શરૂ થયું છે. જાહેર જનતા અને વિદ્યાર્થીઓ કેમ્પસમાં નહીં પ્રવેશ કરી શકે. ગુજરાતમાં ગઈકાલે 395 કેસીસ નવા ઉમેરાયા. કોરોનાના 25 દર્દીઓના મૃત્યુ થયા 24 કલાકમાં. અમદાવાદમાં કોરોનાના નવા 262 દર્દીઓ, 21 લોકોના મૃત્યુ. ડાંગ, મોરબી અને નવસારી કોરોના મુક્ત થયા છે. લોકડાઉન 4માં જે નવી રાહતો મળી છે એમાં તમાકુ, બીડી, ગુટખા ખરીદવા માટે લોકોએ પડાપડી કરી અને સામાન્ય કરતાં વધુ ભાવ લેવાયા હોય ગુટખા, બીડી, સિગરેટના એવું જોવા મળ્યું. ઘણા બધા પાર્લર્સ એવા હતા જે બપોર પછી બંધ જ થઈ ગયા હતા કારણ કે એમનો સ્ટોક ખૂટી ગયો હતો. હવે આ 1કી તારીખે ઓડ નંબરની અને 2કી તારીખે ઇવન નંબરની દુકાન જે ખોલી શકાશે એ સંદર્ભે કન્ફ્યુઝન તો છે જ. કચ્છમાં ગઈકાલે 21 કેસીસ આવ્યા કોરોના પોઝિટિવ, એટલે હવે ત્યાં કુલ સંખ્યા 52 કેસ થઈ છે. અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી નિધન થયું. ઘણી બધી સોસાયટીઝ એવી છે જેમણે સેનિટાઇઝેશન ટનલ્સ બનાવી હોય, પોતાના જ નિયમો બનાવ્યા હોય પ્રવેશ અને બહાર જવા માટેના, જેને કારણે લોકોને અગવડ પડી રહી છે. કારણ કે બહાર ભલે રાહત મળી ગઈ હોય પણ સોસાયટીવાળા બહાર નીકળવા ના દેતા હોય, આવવા ના દેતા હોય, એવું બને. ગઈકાલે ગરમી ખૂબ વધારે હતી. સુરેન્દ્રનગરમાં 42.7, ભુજમાં 42.4, અહેમદાબાદ 42.3, અમરેલી 42.2, ગાંધીનગર સૌથી ગરમ 42.8 હતું ગઈકાલે. આજે પારો 43ને ટચ કરે એવી પોસિબિલિટી. અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ફોરેન ફંડ્સની ભારતીય શેર બજારમાં વેચવાલી થઈ. એટલે માર્ચ 2020ના ક્વાર્ટરમાં $6.4 અબજ રોકાણ પાછું ખેંચાયું. સેન્સેક્સ ગઈકાલે 30196 પર ક્લોઝ થયો. એક પોઝિટિવ ન્યૂઝની વાત કરીએ તો અમદાવાદમાં ચકુડિયા મહાદેવ રખિયાલમાં ત્યાં લોકડાઉન દરમિયાન લોકોને જે ફ્રી ફૂડ મળતું હતું એમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, ઇન્ડિવિજ્યુઅલ્સ પણ ફૂડ પેકેટ્સ ડોનેટ કરતા હતા. ઘણીવાર તો એવું હતું કે એટલું બધું એક્સ્ટ્રા ફૂડ આવતું હતું કે ફેંકી દેવું પડતું હતું. પરંતુ લોકડાઉન 2.0 જ્યારે આવ્યું એના પછી લોકોને ભય લાગ્યો અને આ ફૂડનો રાહતનો સપ્લાય ઓછો થયો. તો ઓઢો પોલીસ સ્ટેશને જાતે આ જવાબદારી સ્વીકારી. ઓઢો પોલીસ સ્ટેશનનો જે કુક હતો, જે પોલીસ સ્ટેશનના લોકો માટે ખાવાનું બનાવતો હતો, એણે વધુ ખાવાનું બનાવવાનું શરૂ કર્યું અને પોલીસે ઘણા બધા લોકોને ભોજન પૂરું પાડવાની જવાબદારી ત્યાં લીધી. પ્રશંસનીય છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું પાલન કરીને ઘરની બહાર નીકળજો. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. ટેક કેર.